નમસ્કાર, ઝી 24 કલાકનું વિંડી લાઈવ હું આપની સાથે દીક્ષિતા। શક્તિ વાવાઝોડું કેટલું શક્તિશાળી છે અને અત્યારે શું સિચ્યુએશન આ શક્તિ વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે? તો દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। કેટલીક જગ્યાઓ પર ધીમે ધારે વરસાદ અને પવનની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હવે શક્તિ વાવાઝોડું છે કેટલે પહોંચ્યું છે તેની આપણે વિંડીના માધ્યમથી જોઈશું। તો આપ જુઓ, તેનું જોર ઓછું થયું છે। આ શક્તિ વાવાઝોડું છે, આ ચક્રવાત આખું અરબી સમુદ્રમાં જે બન્યું છે તેનું જે જોર છે તે ઓછું થયું છે, પરંતુ હાલ જે પવનો ફૂંકાવાની જે સ્થિતિ છે તે યથાવત છે અને તેની સીધી જ અસર જે દરિયા કિનારાના વિસ્તારો છે, એટલે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં, સુરતના જે દરિયા કિનારો છે ત્યાં, મુંબઈ મહારાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં જોવા મળશે। સાથે સાથે આની બીજી અસર છે ગુજરાત સિવાય ક્યાં જોવા મળશે? તો કરાચીમાં જોવા મળશે, સાથે કચ્છમાં પણ તેની અસર જોવા મળશે અને તે જ પ્રમાણે વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। આપ જુઓ, દ્વારકામાં વરસાદની શક્યતાઓ અહીંયા વ્યક્ત થઈ રહી છે। જૂનાગઢ, જામનગરમાં વરસાદ છે, વેરાવળમાં વરસાદ છે, અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। થોડા દક્ષિણ તરફ આપણે આવીએ છીએ તો સુરતમાં પણ વરસાદની શક્યતાઓ અહીંયા બતાવી રહ્યા છે વિંડીમાં 3 વાગ્યા પછી। ત્યાર પછી નીચે આવીએ છીએ દક્ષિણ ગુજરાત, પછી સીધું નાસિક આવે છે, મહારાષ્ટ્ર આવે છે અને મુંબઈ આવે છે। આ દરિયા કિનારાના વિસ્તારો છે અને સ્વાભાવિક છે કે આ દરિયા કિનારાના વિસ્તારો હોવાથી અહીંયા અસર જોવા મળશે। 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, તંત્ર તરફથી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। સાથે સાથે જે માછીમારો છે તેમને 7 તારીખ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપી દીધી છે। થોડા આપણે ઉપરની તરફ જઈએ છીએ, એટલે કે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ, તો ત્યાં શું સિચ્યુએશન છે તે પણ અમે આપને બતાવીએ। અમદાવાદમાં વરસાદની અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે। આપ જુઓ, અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, એટલે હવામાનનો ફરક આવી શકે છે, વાતાવરણ બદલાય તેવી શક્યતાઓ અહીંયા ચોક્કસથી જોવા મળી રહી છે। થોડા આપણે ડીપમાં અહીંયા જઈશું ને જોઈશું કે કયા કયા વિસ્તારો પર તેની અસર સૌથી વધારે રહેવાની છે। તો જુઓ, થોડા સમયમાં ફેરફાર કરીએ છીએ આપણે 4-5 વાગ્યા પછી શું સિચ્યુએશન છે વિંડીમાં। તો જુઓ, ઘણી બધી જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા। મેં આપને કહ્યું એ પ્રમાણે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં તો રહેશે જ, સાથે સાથે વડોદરામાં વરસાદની શક્યતાઓ છે, દાહોદમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે। ઉત્તર ગુજરાત તરફ જઈએ છીએ તો તે બાજુ મહેસાણા છે, પાલનપુર છે, દેગામ છે, આ બધી જગ્યાઓ ઉપર વરસાદ જોવા મળી રહ્યો છે। થોડા કચ્છ તરફ આવીએ છીએ અને ત્યાં શું સિચ્યુએશન છે? તો કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીધામમાં હળવો વરસાદ થઈ શકે છે, નલિયામાં થઈ શકે છે, ખાવડામાં થઈ શકે છે, ચરંકમાં થઈ શકે છે। આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વાવાઝોડાની અસર જોવા મળશે અને કેટલીક જગ્યાઓ ઉપર ભારે પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। થોડા આગળ 6 થી 7માં શું સિચ્યુએશન છે? આપ જુઓ, 6, 7, 8 વાગ્યા સુધી આપણે જોઈએ છીએ અહીંયા કે શું સિચ્યુએશન અહીંયા બતાવી રહ્યા છે। તો પહેલાં તો આજે આખી સિસ્ટમ છે એ અહીંયા દેખાતી નથી। દર 4 કલાકે સિસ્ટમ બદલાય છે અને વાવાઝોડાનું જોર પણ ઓછું થયું છે, એટલે વરસાદની શક્યતાઓ ઓછી છે, પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં કરંટ જોવા મળી શકે છે। અને આપ જુઓ, વહેલી સવારથી જ દ્વારકાનો દરિયા કિનારો છે, ઓખાનો જે કિનારો છે, પોરબંદરનો જે કિનારો છે, જાફરાબાદનો દરિયા કિનારો છે, ચોરવાડનો જે આખો પટ્ટો છે, માધવપુર ગેડનો છે, ત્યાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ને એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાંથી લોકોને દૂર રહેવાનું કહ્યું છે। પવનની ગતિ થોડી વધી ગઈ છે। 3 નંબરનું સિગ્નલ તો હાલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને અલર્ટ રહેવાની પણ સૂચનાઓ આપી દીધી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે અને આવી જ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। જોડાયેલા રહેજો ઝી 24 કલાક સાથે।